हाय फ्रेंड्स, हूँ छूँ रोशनी प्रजापति। मारुतिनंदन एज्युकेशन में आपનું स्वागत है। मित्रों, अगाउनी विडियोनी अंदर આપણે 3 ટેન્સ ભણી ચૂક્યા હતા। આજે આપણે નવો ટેન્સ ભણીશું, ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ। મિત્રો, આ ટેન્સ ક્યારે વપરાય? આનું ગુજરાતી થાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। તો મિત્રો, જે ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ સમય શરૂ થઈ હોય અને વર્તમાનમાં પણ ચાલુ હોય અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની એની શક્યતા હોય ત્યારે આ કાળ વપરાય છે। તો ચલો આપણે એની વ્યાખ્યા રૂપે લખી દઈએ। જે ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે શરૂ થઈ હોય અને વર્તમાનમાં પણ ચાલુ હોય અને ભવિષ્યમાં ચાલુ રહેવાની શક્યતા હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે। તો જુઓ મિત્રો, હવે આ ટેન્સને ઓળખવા માટે કેટલાક શબ્દો છે એ જોઈ લઈએ આપણે। ઓળખ સૂચક શબ્દો तो સૌથી પહેલા લઈએ સિન્સ, ફોર અને હાઉ લોંગ। જો મિત્રો, તેને લગતું એવું તમને એક્ઝામ્પલ આપું, જેમ કે ખેરાલુની અંદર મારુતિનંદન ટ્યુશન ક્લાસીસ ચાલુ છે, જે 2013 થી શરૂ થયું હતું, એટલે કે ભૂતકાળમાં શરૂ થયું હતું, પરંતુ તેની ક્રિયા એટલે કે જેમ કે તે અત્યારે વર્તમાનમાં પણ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે। તો જ્યારે એનું કોઈ એક્ઝામ્પલ આપણે લખવું હોય તો એની આગળ, જેમ કે 2013માં શરૂ થયું હતું, તો એની આગળ આપણે સિન્સ 2013 લખી શકાય। જુઓ મિત્રો, હવે આપણે જોઈએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની હકાર વાક્ય રચના। તો સૌથી પહેલા આવશે કર્તા પ્લસ હેવેસ પ્લસ બીન પ્લસ ક્રિયાપદને અંતે આઈએનજી પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો। હવે વિદ્યાર્થીઓ, આપણે આ વાક્ય રચનાના આધારે થોડા એક્ઝામ્પલ જોઈએ। તો જુઓ મિત્રો, પહેલા વાક્ય રચના એકવાર ફરી જોઈ લઈએ। તો કર્તા પ્લસ હેવેસ, તો તમારે કર્તાના આધારે હેવેસ મૂકવાનું રહેશે અને બીન દરેકમાં ફરજિયાત આવશે અને ક્રિયાપદને અંતે આઈએનજી। હવે મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર બીજો ટેન્સ જ્યારે ભણ્યા હતા ચાલુ વર્તમાન કાળ, એની અંદર આપણે ક્રિયાપદને આઈએનજી લગાડવાના નિયમો ભણી ચૂક્યા હતા, જેનો ઉપયોગ આપણે અહીંયા કરીશું। તો જુઓ, સૌથી પહેલા કર્તા છે આઈ, ખાલી જગ્યા યુ ઇંગ્લિશ ગ્રામર ફોર 2 વીક્સ અને કૌંસમાં આપેલું છે ટીચ। તો હું તમને 2 અઠવાડિયાથી ઇંગ્લિશ ગ્રામર ખાલી જગ્યા। તો મિત્રો જુઓ, કર્તા છે આઈના આધારે આપણે શું લાગશે? હેવ કે હેઝ? તો હેવ લાગે। આઈ હેવ, પછી બીન ફરજિયાત મૂકવાનું, બીન। હવે જો મિત્રો, કૌંસમાં આપેલું છે ટીચ એટલે કે શીખવવું, તો ટીચર પાછળ આઈએનજી લાગી જશે। તો હું તમને
2 અઠવાડિયાથી ઇંગ્લિશ ગ્રામર શીખવું છું. હવે જો મિત્રો સેકન્ડ, માય અંકલ ખાલી જગ્યા ઇન ખેરાલુ સિન્સ 2012 કૌંસમાં છે લીવ. તો માય અંકલ એટલે ત્રીજો પુરુષ એકવચન, જેના આધારે લાગશે હેઝ. બિનફરજિયાત, હવે કૌંસમાં આપેલું છે લીવ. લીવ એટલે કે રહેવું. હવે મિત્રો જો અહીંયા આપણો નિયમ એવું કહેતો હતો આઈએનજી માટે કે જો ક્રિયાપદની અંતે ઈ આવેલો હોય અને ઈનો ઉચ્ચાર થતો ના હોય તો ઈને નીકાળીને આઈએનજી લગાડવો. તો અહીંયા આપણે લગાડીએ LIVING લિવિંગ. તો મારા કાકા 2012 થી ખેરાલુમાં રહે છે, પણ હજુ રહેશે પણ, એટલે ક્રિયા ચાલુ બતાવે છે, ચાલુ પૂર્ણ ક્રિયા છે આની. હવે જુઓ નેક્સ્ટ, ધ હન્ટર ખાલી જગ્યા ધ એનિમલ્સ ફોર 2 hours કૌંસમાં આપેલું છે વેટ. હવે હન્ટર, હન્ટર એટલે કે શિકારી. હવે મિત્રો જુઓ શિકારી એટલે ત્રીજો પુરુષ એકવચન કહેવાય. એક જ શિકારીની વાત થાય છે અહીંયા, તો જેના આધારે આપણે હેવેસ મૂકવાનું છે, તો અહીંયા મુકાશે હેઝ. બિનફરજિયાત, હવે વેટની પાછળ આઈએનજી લગાડીએ તો મિત્રો આપણો નિયમ એવું કહે છે કે જો ક્રિયાપદની અંતે 2 સ્વર પ્લસ વ્યંજન આવેલું હોય તો ખાલી આઈએનજી મૂકવું. જેમ કે અહીંયા જુઓ વેટનું થઈ જશે વેઇટિંગ. હવે નેક્સ્ટ જો એના પહેલા તો શિકારી 2 કલાકથી પ્રાણીની રાહ જોઈ રહ્યો છે. 2 men ખાલી જગ્યા ધ હાઉસ સિન્સ મંડે કૌંસમાં છે પેન્ટ. તો 2 men એટલે એક કરતાં વધારે માણસની અહીંયા વાત કરવામાં આવી છે મિત્રો, એટલે કે આ ત્રીજો પુરુષ બહુવચન કહેવાય, જેના આધારે અહીંયા લાગશે હેવ. બિન મૂકી દેવાનું. હવે પેન્ટનું શું થાય છે, પેઇન્ટિંગ થશે, તો એ લખી દઈએ આપણે. તો 2 માણસો મંગળવારથી ઘરને કલર કરવાનું કામ કરી રહ્યા છે અથવા તો રંગવાનું કામ કરી રહ્યા છે. હવે જુઓ નેક્સ્ટ, વી ખાલી જગ્યા સિન્સ મંડે કૌંસમાં છે પ્રેક્ટિસ. તો જો મિત્રો વી એટલે કે પ્રથમ પુરુષ બહુવચનની વાત કરવામાં આવી છે, તો વીના આધારે અહીંયા શું આવે હેવ. બિનફરજિયાત. અને પ્રેક્ટિસનું શું થઈ જાય મિત્રો પ્રેક્ટિસિંગ. હવે અહીંયા જો પ્રેક્ટિસમાં આપણો નિયમ પહેલો એવું કહે છે કે જો ક્રિયાપદની અંતે ઈ આવેલો હોય પણ ઈનો ઉચ્ચાર થતો ના હોય તો ઈને નીકાળીને આઈએનજી લગાડવું. તો અહીંયા ઈ લાગશે નહીં, ડાયરેક્ટલી થઈ જશે પ્રેક્ટિસિંગ. તો મિત્રો આ હતી વકાર વાક્ય રચનાના આધારે આપણે કેટલાય એક્ઝામ્પલો જોઈ લીધા. હવે મિત્રો આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળની નકાર વાક્ય રચના જોઈએ, જેમાં સૌથી પહેલા આવશે કર્તા પ્લસ હેવેસ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદની અંતે આઈએનજી પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. હવે મિત્રો આપણે આ વાક્ય રચનાના આધારે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. તો સૌથી પહેલા જો ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ક્રિકેટ ફોર એન અવર્સ કૌંસમાં છે પ્લે. તો મિત્રો જુઓ હવે કરતા આવી ગયો ધ ચિલ્ડ્રન, એટલે કે એક કરતાં વધારે બાળકોની વાત છે. તો એક કરતાં વધારે બાળકો હોય એટલે કે ત્રીજો પુરુષ બહુવચન કહેવાય, જેના કારણે અહીંયા મિત્રો આવશે હેવ. હવે આપણે બીન મૂકવાનું છે અને કૌંસમાં છે પ્લે. તો આપણે નિયમ પ્રમાણે જોઈએ તો નિયમ છેલ્લો એવો હતો કે સ્વર પ્લસ વાય આવેલો હોય તો ખાલી આઈએનજી મૂકવું, તો પ્લેનું થઈ જશે પ્લેઇંગ. ચલો નેક્સ્ટ, હી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અ લેસન ફોર 1 day અને કૌંસમાં આપેલું છે રાઇટ. તો મિત્રો જુઓ કરતા છે હી અને હીના આધારે આપણે મૂકવાનું છે હેવ અથવા હેઝ. તો અહીંયા આવશે મિત્રો હેઝ. હવે જુઓ બીન મૂકવાનું છે અને કૌંસમાં આપેલું છે રાઇટ. હવે રાઇટની પાછળ આઈએનજી લાગશે. તો મિત્રો જુઓ નિયમ પ્રમાણે ઈ આવેલો હોય ક્રિયાપદને અંતે અને ઈનો ઉચ્ચાર થતો ના હોય, જેમ કે રાઇટમાં ઈ આવેલો છે ને એનો ઉચ્ચાર થતો નથી, તો ઈને નીકાળીને આઈએનજી લગાડવાનું. તો રાઇટનું થઈ જશે રાઇટિંગ. ચલો નેક્સ્ટ,
માય મધર ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટી ફોર 2 અવર્સ અને કૌંસમાં છે મેક. તો માય મધર એટલે ત્રીજો પુરુષ એક વચન, જેના કારણે અહીંયા આવશે હેઝ. બીન મૂકવું જરૂરી છે એટલે બીન. હવે જો કૌંસમાં છે મેક. હવે મેકમાં પણ આ નિયમ લાગુ પડ્યો, ઈ આવેલો હોય ને ઈનો ઉચ્ચાર થતો ન હોય એટલે ઈ નીકાળી દેવાનો, તો મેકનું થઈ જશે મેકિંગ. ચલો નેક્સ્ટ. કેતન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ફોર અ લોંગ ટાઈમ અને કૌંસમાં છે સ્ટડી. તો કેતન ત્રીજો પુરુષ એક વચન કહેવાય, તો જેના કારણે અહીંયા આવશે હેઝ. બીન વાક્ય રચના પ્રમાણે મૂકી દઈએ અને સ્ટડીનું થઈ જશે સ્ટડિંગ. કશું નીકાળવાનું નથી આમાં, કારણ કે આપણો નિયમ એવું કહે છે જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો ફક્ત આઈએનજી મૂકવું. હવે જુઓ નેક્સ્ટ. વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા સિન્સ 8 o'clock અને કૌંસમાં છે પ્લે. તો મિત્રો જો અહીંયા ઓળખવા માટે સિન્સ છે, આની અંદર પણ જોયું આપણે તો લોંગ ટાઈમ આપેલું છે. તો એવી રીતે જુઓ, વી પ્રથમ પુરુષ બહુવચન કહેવાય, જેના કારણે અહીંયા લાગશે હેવ. બિન વાક્ય રચના આધારે મૂકી દઈએ અને પ્લેનું થઈ જશે પ્લેઇંગ. તો મિત્રો આ હતા નકાર વાક્ય રચનાના કેટલાક એક્ઝામ્પલ. તો મિત્રો જુઓ, દરેક વાક્યની અંદર ઓળખ સૂચક શબ્દ છે. આની અંદર ફોર છે, આમાં પણ ફોર છે, આની અંદર ફોર છે, આની અંદર લોંગ આપેલું છે અને આની અંદર સિન્સ આપેલું છે. એટલે આ બધા શબ્દો એવું સૂચવે છે કે આ ક્રિયાઓ ભૂતકાળમાં શરૂ થઈ ગઈ છે અને વર્તમાનમાં પણ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. હવે મિત્રો આપણે આ ચાલુ પૂર્ણ વર્તમાનકાળની છેલ્લી વાક્ય રચના એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. તો પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર સૌથી પહેલા આવશે હેવેસ. પ્લસ કર્તા પ્લસ બીન પ્લસ ક્રિયાપદને અંતે આઈએનજી પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. હવે જુઓ મિત્રો, આપણે પ્રશ્નાર્થ વાક્ય રચનાના આધારે કેટલાક વાક્યોનો અભ્યાસ કરી લઈએ. તો જો આપણી વાક્ય રચના જોઈએ, સૌથી પહેલા તો હેવેસ પ્લસ કર્તા પ્લસ બીન પ્લસ ક્રિયાપદને અંતે આઈએનજી પ્લસ કર્મ અને અન્ય શબ્દો. તો સૌથી પહેલા મૂકવામાં આવશે હેવેસ. તો આપણે હેવેસ શાના આધારે મૂકીશું? તો કર્તાના. તો અહીંયા કર્તા છે શી એટલે કે ત્રીજો પુરુષ એક વચન, જેના આધારે અહીંયા આવશે એસ. પછી કર્તા, પછી વાક્ય રચના આધારે બીન. હવે જુઓ ક્રિયાપદને અંતે આઈએનજી. તો રેડ. તો નિયમ પ્રમાણે જોઈએ આપણે તો ક્રિયાપદને અંતે બે સ્વર પછી વ્યંજન આવેલો હોય તો ફક્ત આઈએનજી મૂકવું. જેમ કે ડી છે ને, ડીની પહેલા બે સ્વર આપેલા છે તો રેડનું થઈ જશે રીડિંગ, કારણ કે બે સ્વર પ્લસ વ્યંજનનું બંધારણ બને છે, જેના કારણે અહીંયા ફક્ત આઈએનજી લાગશે. હવે જુઓ નેક્સ્ટ. ખાલી જગ્યા ધ ગર્લ્સ ખાલી જગ્યા સોંગ સિન્સ મોર્નિંગ અને કૌંસમાં છે સિંગ. તો ખાલી જગ્યા ધ ગર્લ્સ. તો ગર્લ્સ એટલે એક કરતાં વધારે છોકરીઓની વાત થાય છે એટલે ત્રીજો પુરુષ બહુવચન, જેના કારણે અહીંયા આવશે હેવ. પછી વાક્ય રચના પ્રમાણે બીન અને સિંગનું થઈ જશે સિંગિંગ. ચલો નેક્સ્ટ. ખાલી જગ્યા ધ એક્ટર્સ ખાલી જગ્યા વેલ સિન્સ ધ ફિલ્મ સ્ટાર્ટેડ અને કૌંસમાં આપ્યું છે પરફોર્મ. તો અહીંયા જો મિત્રો, એક કરતાં વધારે એક્ટરોની વાત થાય છે એટલે કે આ બહુવચન છે, જેના કારણે અહીંયા લાગશે હેવ. પછી જુઓ કૌંસમાં છે પરફોર્મ, તો વાક્ય રચનાની આધારે બીન મૂકી દેવાનું અને પરફોર્મની પાછળ લાગી જશે પરફોર્મિંગ. જુઓ નેક્સ્ટ. હાઉ લોંગ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા હિયર અને કૌંસમાં આપેલું છે સ્ટે. તો મિત્રો જો અહીંયા યુ એટલે કે બીજો પુરુષ બહુવચન કહેવાય, જેના કારણે અહીંયા લાગશે હેવ. વાક્ય રચના પ્રમાણે બીન મૂકી દઈએ. હવે જો સ્ટેનું થઈ જશે સ્ટેઇંગ. આપણો નિયમ પ્રમાણે જોઈએ તો સ્વર પ્લસ વાયનું બંધારણ બને છે, જેના કારણે ફક્ત આઈએનજી મૂકવું. હવે જુઓ નેક્સ્ટ. ખ્યાતિ એટલે છોકરીનું નામ છે એટલે કે ત્રીજો પુરુષ એક વચન, તો જેના કારણે અહીંયા લાગશે હેઝ. વાક્ય રચના પ્રમાણે બીન મૂકી દઈએ. પછી જો ફોર 2 years અને કૌંસમાં આપેલું છે ટીચ.
ટીચ એટલે કે શીખવવું. તો મિત્રો જો અહીંયા ટીચને આઈએનજી લગાડીએ તો ટીચનું ટીચિંગ થઈ જશે. તો આ હતી પ્રશ્નાર્થ વાક્ય રચનાના કેટલાક એક્ઝામ્પલ. હવે જો મિત્રો અહીંયા તો દરેક વાક્યની અંદર ઓળખ સૂચક શબ્દ છે, જેમ કે આની અંદર ફોર છે, જેના ઉપરથી ખબર પડે કે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. આની અંદર સિન્સ આપેલું છે, આની અંદર પણ સિન્સ છે. એવી રીતે આની અંદર હાઉ લોંગ આપેલું છે અને આની અંદર ફોર આપેલું છે. તો આ હતી મિત્રો આ ટેન્સની અંદર આપણે હકાર, પ્રશ્નાર્થ અને નકાર વાક્ય રચનાઓ ભણી ચૂક્યા. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.